ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे आत्म रूप श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્યાવાસીનું પ્રકરણ. એમાં એક ટોપિક પૂરો થયો. આજે એક નવો ટોપિક પ્રારંભ થાય છે. મૂળ ટોપિક તો નિશ્યાવાસીનું વર્ણન છે. એમાં જે આગળનો ટોપિક પૂરો થયો એમાં અંતિમ લીટીમાં લખે છે, એ પ્રમાણે જે અનેક વ્યવહાર કાર્યોને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે તેનો નિષેધ કર્યો. આપણે આના એ વિષયને સમેટતા એક વાત કરી હતી કે પંડિતજીએ જે નિશ્યાવાસીનું જે દ્રષ્ટિ ખોટી છે, વ્યવહાર જે સાધન છે અને વ્યવહાર તરીકે પણ ન માને અને એને વ્યવહાર તરીકે પણ ન માને એનો શું અર્થ કે એને ઉથાપી સ્વચ્છંદ થઈ એને પાપમાં પ્રવૃત્તિ કરે. વ્યવહાર સાધનને ઉથાપવાનો શું અર્થ છે? વ્યવહારને વ્યવહાર તરીકે ન માનવું એનો શું અર્થ છે કે વ્યવહાર જે સાધન છે, જે બાહ્ય વ્યવહાર સાધન છે, પૂજા પાઠ ભક્તિ સ્વાધ્યાય જે પણ છે, એ બધા કાર્યો એ શુભ અનુષ્ઠાન વ્યવહાર તરીકે પણ ન સ્વીકારે, અર્થાત અંગીકાર ન કરે અને એનો ત્યાગ કરી અને શુદ્ધ ઉપયોગમાં તો ન જાય, પરંતુ સ્વચ્છંદતાપૂર્વક પાપ રૂપમાં પરિણમે તો કહે છે કે એમાં આત્માનું અહિત છે, એમાં આત્માના પોશાકનો લોભ છે. ત્યાં સુધીની ચર્ચા ખૂબ થઈ. એક એક સાધનને યાદ કરી અને એમાં એ કેવી રીતે માને છે અને એનું ખંડન અને સત્ય શું છે એની ખૂબ ચર્ચા થઈ. હવે વિષય તો એ જ છે, પરંતુ ઓર સૂક્ષ્મતા તરફ જઈ રહ્યું છે વિષય. કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ હેડિંગ છે. કેવળ શબ્દ વિશેષણમાં લગાવેલ છે. કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ. એક બેસી જઈએ આપણે વિચારણીય છે કે પ્રવૃત્તિ શબ્દ નાખ્યો છે. ચોથા અધિકારમાં પણ એક વાત આવી હતી કે મિથ્યા દર્શનની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ શબ્દ છે. વૃત્તિ શબ્દ નાખ્યો હોત તો કોઈ ખાસ વાંધો ના આવે, પણ અહીંયા પ્રવૃત્તિનો શું અર્થ લેવો? કેમ કે બહારની જે પ્રવૃત્તિ છે એમાં તો કઈ અંતર ન પડે. પાપરૂપ જીવન તો જ્ઞાનીઓનું પણ હોય છે અને શુભરૂપ સદાચારરૂપ જીવન પણ જ્ઞાનીઓનું પણ હોય છે. બંને જીવન હોય છે નીચલી ભૂમિકામાં. ચોથી અને પાંચમી, ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાનમાં આ બધું જીવન જોવા મળે છે. તો કે પ્રવૃત્તિનો અર્થ અહીંયા કોઈ બાહ્ય ક્રિયાનો નથી લેવી. એમ પહેલા તો ચોથા અધિકારમાં પ્રવૃત્તિનું વર્ણન સાત તત્વ સંબંધી ભૂલ, જે અભિપ્રાયની જે પ્રવૃત્તિ છે, જે માન્યતાની જે પ્રવૃત્તિ છે એ જ લીધી. અહીંયા થોડીક હટીને વાત છે કે માન્યતાની ઓરથી તો લીધી જ છે, પરંતુ એવી માન્યતા સહિત કેવી પ્રવૃત્તિ હોય છે એનું પણ જ્ઞાન કરાવ્યું છે.
ગજબનું ચિંતન છે. 2-2.5 પાનાનો આખો આ વિષય છે. અને એમાં આગળ જતા આપણને બહારની જે પ્રવૃત્તિમાં પણ શું માનીને પ્રવૃત્તિ કરે છે અને કેવી રીતે પ્રમાદી થઈને પડ્યો રહે છે આ નિશ્ચયવાસી, એના પર બહુ ફોકસ કર્યું છે. બની શકે કે આપણને પણ ત્યાં ક્યાંય ને ક્યાંય એવી જાતિની પ્રવૃત્તિ ચાલતી હોય તો સુધારી લેવા જેવી છે, એ મેં અહીંયા કહ્યું છે. અને કેવળ શબ્દ નાખ્યો ને એકાંત સૂચક છે. સર્વથા એક નિશ્ચયને એને જ માને છે, અન્ય નઈને માનતો નથી, અન્ય નઈના વિષયોને માનતો નથી. એટલે ખરેખર તો નિશ્ચયને પણ ક્યાં માને? ખ્યાલ? એટલે એક માત્ર શુદ્ધાત્માને તો માને છે, પણ પર્યાયની અંદર અશુદ્ધતા છે, સંયોગો છે, એ બધાનો નિષેધ કરે છે. લક્ષ છોડવાની વાત જુદી છે અને એનો નિષેધ કરવાની વાત જુદી છે. લક્ષ તું છોડવું જોઈએ, પણ એનો નિષેધ કરે અને શુદ્ધાત્માની દ્રષ્ટિ તો છે નહીં. ગુરુદેવશ્રી કહે છે વ્યાખ્યાનમાં કે શુદ્ધાત્માની દ્રષ્ટિ તો હજુ થઈ નથી, પર્યાયની અંદર અશુદ્ધતા છે એનો સ્વીકાર કરતો નથી, તો કરશે શું? છેલ્લે કરશે શું? પોષણ જ કરશે પાપ આદિનું, જડની ક્રિયા કહીને. અને એ પ્રમાણે આખી ચર્ચા છે ને એનું બહુ સુંદર એમને શરૂઆત કરી છે. પહેલા તો ભાવની ઓરથી વાત કરી છે, પછી એક પ્રવૃત્તિને લઈને સમજાવી છે. જુઓ, હવે કેવળ નિશ્ચયાલંબી જીવની પ્રવૃત્તિ દર્શાવી છે. જો પ્રવૃત્તિ, વિચારોને પણ પ્રવૃત્તિ કહેવાય, વાણીનું પ્રવર્તન કરવું એ પણ પ્રવૃત્તિ કહેવાય. એ બાહ્ય પ્રવૃત્તિ છે, વિચારો છે, વિકલ્પરૂપ પ્રવૃત્તિ છે. અને એમાં માન્યતા, એ તો ઓર ખતરનાક વાત છે કે એમાં શું માનવાનું પ્રવૃત્તિ છે, શું માનીને પ્રવૃત્તિ કરે છે, એ તો ઓર મેન નિશ્ચયવાસીનો આધાર તો એના પર છે. કેમ કે એ જે વિચાર કરે છે એવો વિચાર તો જ્ઞાનીઓ કરે છે ને આત્માર્થીઓ કરે છે. જેને આત્માની અનુભૂતિ કરવી છે, સમ્યક સન્મુખ જીવો છે, એ પણ એવો વિચાર કરે છે જે વિચાર કરે છે. અને જ્ઞાનીઓ પણ આત્માનુભૂતિ થઈ ગયા પછી ઓર વિતરાગતા વધારવા ઉપયોગ આત્મતત્વનો, સાત તત્વનો, વેદજ્ઞાનનો વિચાર કરે છે. પરંતુ આ જે વિચાર કરે છે એને વિચાર કરીને શું માને છે ને વિચાર કરવા પાછળનો એનો ધ્યેય શું છે, એ બધી ચર્ચા અહીંયા ખૂબ કરી છે. જુઓ, એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે. કોણ? જીવ. જ્ઞાની થવાની પહેલી તો પદ્ધતિ બતાવી દીધી, હે ને? જ્ઞાની બનવું હોય તો શું કરવું જોઈએ? જ્ઞાયકને જાણવું જોઈએ, જ્ઞાયકનો અનુભવ કરવો જોઈએ, જ્ઞાયકની પ્રતીતિ કરવી જોઈએ. જે આત્માને જાણે છે એ જ્ઞાની છે. જેને જ્ઞાન તો છે, પણ જેને જ્ઞાનનું જ્ઞાન છે એ જ્ઞાની છે. આ રીતે આવે ને શાસ્ત્રમાં. તો એમાં શું ન આવ્યું? એમાં સાત તત્વ આવે કે ના આવે, સાત તત્વનું સર્જન આવ્યું કે ના આવ્યું, સ્વપરનું વેદ વિજ્ઞાન આવ્યું કે ના આવ્યું, ઘણી બધી બાબતો આવી ગઈ. પણ અહીંયા આપણને એમ લાગે કે આ જે ભૂલના ખાતામાં જે વાત લીધી છે ને, એ વાત તો સત્ય લાગે છે. જ્ઞાની એવું તો કરે છે, આમાં શું ભૂલ કરી છે? જો, એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી. એકદમ વાત તો બરાબર છે, પણ જો એના માટે શું લખે છે? એવું જાણે, હે ને? એવું જાણી. આવું તો કોણ? જ્ઞાની પણ આવું જ જાણે છે ને, કે અન્ય કઈ જાણે છે? આ જાણવાનું નામ તો જ્ઞાની છે, અને તમે અહીંયા નિશ્ચયાવાસી કહો. એટલે ઘણી વખત જ્ઞાની અને નિશ્ચયાવાસીનો જે વિષય છે, નિશ્ચયાવાસી વ્યક્તિનો જે વિષય છે અને એનું ચિંતન આદિની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં અંતર જ નથી. અને અંતર નથી, પણ અભિપ્રાયમાં વાત સાચી છે, એ વિચાર છે એ પણ સાચો છે, સત્ય વાત છે, એ કહે છે પણ સત્ય છે, વિચારે છે પણ સત્ય છે. તો ભૂલ ક્યાં રહી ગઈ? ભૂલ અભિપ્રાયમાં રહી ગઈ. હેલા, હવે એનો ખુલાસો અહીંયા થાય છે. હા, એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી એવું જાણી કોઈ વેળા, જો આ બધું આમ તો આત્માથી બી કરે છે અને જ્ઞાની બી કરતો હશે, પણ અહીંયા નિશ્ચયાવાસીના પકડમાં લીધું છે. કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાન મુદ્રા ધારી હું સર્વ કર્મ ઉપાધિથી રહિત શીત સમાન આત્મા છું, હે ને? અહીંયા સુધી શું ભૂલ છે? અને આ રીતે વિચાર કરવાનો નિષેધ છે.
આપણે સવારે ઉઠીને એકાંતમાં ધ્યાનમાં બેસીએ અને વિચારીએ કે હું જ્ઞાયક છું, 47 શક્તિનો વિચાર કરીએ, એક એક શક્તિ દ્વારા વિચાર કરીને આપણે આત્માના સ્વરૂપનો વિચાર કરીએ, આપણા સામર્થ્યને યાદ કરીએ, એમાં શું દોષ છે? બતાવો મને પહેલા કે એ જે વિચાર કરીએ છીએ, સાંભળજો, થોડો ખુલાસો કરીએ, એનું સસ્પેન્સ પછી છે, હમણાં નહીં વાંચતા, એને પહેલા આપણે એનો ખુલાસો કરીએ કે એક એક શક્તિ હે ને ગુરુદેવશ્રીના તરફથી મળે છે ને, આપણે કેસેટ બી મળે છે 47 શક્તિનો વિચાર કરતા હતા. સવારે એમનું સિલેબસ બી આપણને ખબર છે ને, બધું બહાર તો આવેલું જ છે ને, ગુરુદેવજી શું કરતા હતા, સવારે એક એક શક્તિનો લઈ લઈને વિચાર પણ કરતા હતા. તો એમ બતાવો કે હવે એમાં નિશ્ચયાભાસી ક્યાંથી આવી, એમાં ભૂલ ક્યાં આવી? તો મને એ બતાવો કે એક એક શક્તિનો વિચાર કરવો એ શું છે, અને એક એક શક્તિને વિચાર કરવાનો ભાવ છે એ શું છે, એ બે પહેલા તમે નક્કી કરો. આપણે એક એક શક્તિનું નામ દઈએ, જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, જ્ઞાન શક્તિ, દર્શી શક્તિ, સર્વકૃત શક્તિ, સર્વદર્શી શક્તિ, અને એક એક શક્તિનો ખુલાસો કરીએ જબરજસ્ત. એને જે સદા જીવથી, જે સદા જીવત્વથી જીવે છે, જે શક્તિના કારણે સદા જીવે છે, જીવત્વ શક્તિ, જે શક્તિના કારણે ક્યારે જડ થતો નથી, ચિત્તી શક્તિ, જે શક્તિના કારણે જાણે છે, જ્ઞાન શક્તિ, જે શક્તિના કારણે પદાર્થોનું સામાન્ય અવલોકન કરે છે, દર્શી શક્તિ, જે શક્તિના કારણે સર્વને જાણે છે, સર્વદર્શી શક્તિ, હે ને, સર્વજ્ઞ શક્તિ, સર્વદર્શી શક્તિ. આ બધું છે કે સ્વયંને, પોતાને સ્વયંને એક પ્રકારથી પ્રકાશક શક્તિ, સ્વસંવેદનમય પ્રકાશક શક્તિ. બોલો, આ શક્તિનો આપણે વિચાર કર્યો, હાલ વિચાર કર્યો, સવારે એકાંતમાં વિચાર કરીએ, ધ્યાનમાં બેસીને વિચાર કરીએ. ધ્યાનમાં એટલે બીજેથી ઉપયોગ હટાવીને અહીંયા ધ્યાન લગાડીએ, ત્યાં બરાબર છે. તો મને બતાવો કે આ જે વિચાર કર્યો, શક્તિઓ સંબંધી વિચાર કર્યો એ શું છે, અને શક્તિઓ સંબંધી વિચાર કરવાનો ભાવ આવ્યો એ શું છે? કોઈ બતાવશે? બોલો. સમ્યક. તો જે શક્તિઓનો વિચાર કર્યો એ ક્ષૌક્ષમ જ્ઞાન છે, આગમ આશ્રિત વિચાર કર્યો ક્ષૌક્ષમ જ્ઞાન છે. અને એ વિચાર કરવાનો, જે શક્તિનો વિચારવાનો જે ભાવ કર્યો એ આશ્રવ તત્વ છે કે ધર્મ તત્વ છે, સંવર તત્વ છે, આશ્રવ તત્વ છે, બરાબર ને? એ વાત હોય ખરી, એ પરિસ્થિતિ હોય ખરી. હવે એના પછી શું લખ્યું છે? હવે હવે અહીંયા સુધી તો આત્માથી બી કરે છે, અને આ પ્રકારે પ્રવૃત્તિ, આવી પ્રવૃત્તિ તો જ્ઞાની પણ કરે. એટલે એ તો કોઈ બી જગ્યાએ કોઈ બી આપણને એમ લાગે કે હવે અહીંયા એની વિરોધની વાત લખી છે એવું તો છે કે અહીંયા સુધી તો કરે છે. હવે જે નિશ્ચયાભાસી શું કરે છે, કેવળ નિશ્ચયાભાસી શું કરે છે, સાંભળ્યું? ઇત્યાદિ વિચાર વડે તે સંતુષ્ટ થાય છે. વાત પતી ગઈ, ત્યાં ભૂલ આવી ગઈ. ત્યાં સંતુષ્ટ થાય છે, પ્રતીતિ નથી કરતો, એ રીતે અનુભવ કરતો નથી. એને આવડી ગયું એનો અહંકાર કરે છે, અને મારા ભાવ આ ગાયક તરફ, મને ગાયકની બહુ યાદ આવે છે એવા રાગની મહિમા કરે છે, અને એમાં ધર્મ માની સંતુષ્ટ થઈને પોતાને જ્ઞાની જાહેર કરે છે, અને જાણકારીને જ્ઞાની તત્વની, ગાયકની જાણકારીને જ્ઞાન માને છે, સમ્યક જ્ઞાન માને છે, અને હું સમ્યક દ્રષ્ટિ છું એનો અહંકાર કરે. અને એનો અહંકાર કરી અને આગળ સમયસારમાં સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી, અને એ વાતનો મિસઉપયોગ કરીને અમારે તો બંધ થતો જ નથી, હે ને, અને એમ સમજીને, એમ માનીને પાપાદીની પ્રવૃત્તિ, હેલો, બહારની પ્રવૃત્તિનું પોષણ કરે છે. અને આ સમ્યક દ્રષ્ટિને ક્યાં બંધ થાય છે એ આખી વાત હવે આવવાની છે. 137 નંબરનો શ્લોક પણ અહીંયા યાદ કરવા વાળા છે, અને ગજબનું નિરૂપણ છે. ખ્યાલ આવે ને? સંતુષ્ટ થઈ જાય છે, ત્યાંથી એની દિશા ગલત છે, ત્યાંથી એને માત્ર નિશ્ચયાભાસ અથવા તો એ નિશ્ચયના વિષય બોલતા આવડે છે, કથન કરતા આવડે છે, ચર્ચામાં લે છે. આ બધું કરે એનો નિષેધ નથી, પણ એમાં સંતુષ્ટનો અર્થ શું છે? એમાં માની લે કે માને દ્રષ્ટિ થઈ ગઈ છે, એને સમ્યક દર્શનનો ભ્રમ થઈ જાય છે. કયા આધારે કહો સમ્યક દર્શનનો ભ્રમ થઈ જાય છે? આગળ બહુ ચર્ચા આવી ગઈ. અગર જો તને સમ્યક દર્શન હોત તો આવ્યું હતું ને, સમ્યક દ્રષ્ટિ શું કરે છે? રાગાદિની એ પરિણતિને રોકે છે. સમ્યક દર્શન થઈ ગયું, જેની દ્રષ્ટિમાંથી રાગ નીકળી ગયો, રાગની અરુચિ થઈ ગઈ, સ્વભાવની રુચિ થઈ ગઈ, એ જીવ પછી નેક્સ્ટ શું કરશે? પછી શું કરશે? રાગ આદિનું પોષણ કરશે, જેમ ફાવે એમ કરશે, કયા બી વિષય લેશે, અને કહેશે કે સમ્યક દ્રષ્ટિની તો છૂટ છે, એનું છૂટનું સર્ટિફિકેટ મળી ગયું છે,
કે સમ્યક ચોથા ગુણસ્થાનમાં કહ્યું છે ને, એને તો બધા એવા ભાવો હોય છતાં બંધ થતો નથી. અરે બંધ થતો નથી, એના પાછળ કહેવાનું શું મર્મ છે, અને એનો અમે ખુલાસો કરીએ છીએ થોડી વાર. સમ્યક દ્રષ્ટિ બંધ થતો નથી, સમ્યક દ્રષ્ટિ ભોગવમાં હોવા છતાં નિજરા કરે છે, એ બધાનો શું અર્થ છે, નિજરા કયા પ્રકારની કયા લેવલની વાત છે, એની શું અપેક્ષા છે, કઈ સમજતું નથી. ને કહ્યું છે ને શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ બંધ થતું નથી. કેમ કે આત્માને જાણે છે. અરે એ તું જે આત્માને જાણે છે, જે રીતે જ્ઞાની, અને તું જે રીતે જાણે છે, આસમાન જમીનનો ફરક છે. ખ્યાલ આવે? એ રીતે પોષણ કરે છે. આવી તું આગળ કે પરિણતિને રોકે છે સમ્યક દ્રષ્ટિ. તું તો પાપોમાં ખુલ્લી રીતે, તારો કોઈ એવું કદમ નથી કે તું કશાયોને રોકવા વાળી તારી કોઈ ઇમેજ નથી દેખાતી, ના બારમાં કે ના તારા પરિણામોમાં. ઘણી વાત આવી કે રાગાદીને જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જીવ રાગાદીની નિંદા કરે છે, ગ્રહા કરે છે. કયા રાગની નિંદા કરે છે? પેલા કોના રાગની નિંદા કરે છે એ લો, પછી કયા રાગની નિંદા કરે છે એ કહો, અને નિંદા કરે છે એટલે શું એ કહો. કેટલા બધા પ્રશ્નો. કોના રાગની નિંદા કરે છે? અજ્ઞાની કોના રાગની નિંદા કરે છે? બીજાના રાગની નિંદા કરે છે. આ જો આ લોકો બસ ખાલી ભક્તિ જ કર્યા કરે છે, આત્માની તો ખબર જ નથી. પેલા આ લોકો બસ સ્વાધ્યાય કર્યા કરે છે, આત્માની તો ખબર જ નથી. અને જે બહુ સ્વાધ્યાયમાં ધર્મ માની લીધો હોય એ શું કરે છે? આ લોકો તો વ્રત જ કર્યા કરે છે, આત્માની તો ખબર જ નથી. તો કે બીજાના તરફ જ દ્રષ્ટિ છે, એને આત્મ તરફ દ્રષ્ટિ જ નથી. મારું સ્વરૂપ શું છે અને વર્તમાન પરિણામમાં કેટલી બીમારી છે, ન બીમારીનું જ્ઞાન કરે છે કે ન આત્માની રુચિ કરે છે, કાંઈ ઠેકાણા નથી. એવી દ્રષ્ટિ છે ને. કેટલી બહુ પરેશાન રહેતો હશે જીવ તો. ભલે બહારમાં કાંઈ બી હોય, આત્માની મોટી મોટી વાતો કરે, આત્મા સંબંધી જાણકારીના ખુલાસા ખૂબ કરે, પણ એનાથી કોઈ નિજરા થાય છે એમ નથી. બરાબર છે? તો હવે કોના રાગની નિંદા કરતો હશે સમ્યક દ્રષ્ટિ? પોતાના રાગની. કયા રાગની નિંદા કરતો છે રાજુભાઈ? શુભ રાગની કે અશુભ રાગ? બતાવો. શુભ રાગની નિંદા કરે કે અશુભ રાગની નિંદા કરે? અચ્છા, શુભ રાગની, અશુભ રાગની તો ચલો નિંદા કરે, એમાં બધાને બેસી જાય છે. પણ શુભ રાગની નિંદા કરે એટલે શું? ગરહા કરે, નિંદા કરે એટલે શું? શુભ રાગની નિંદા ગરહાનો અર્થ છે કે શુભ ભાવ ગમે તેવો કેટલી બી કશાની મનતા વાળો આવે એને તો પણ એનાથી પ્રયોજનની સિદ્ધિ ન માને, એનું નામ નિંદા. પોતાના પ્રયોજનની સિદ્ધિ થતી ન જાણે કશાયની મનતાથી, એનું નામ કશાયની નિંદા. એનું કોઈ મારા કાર્ય માટે એનું કોઈ યોગદાન નથી એવું માને, એવું જાણે, એવું ઉદાસીન રહે, એવી ઉપેક્ષા રહે, એનું નામ રાગની નિંદા. કે રાગ ના આવે એનું નામ નિંદા. રાગ ના આવે તો બહુ ઊંચી દ્રષ્ટિ, ઊંચું પરિણામ છે. તો રાગ આવે તો એના તરફ આવું વલણ હોય છે એને, અને એનું નામ રાગ. તો નિંદા કરે છે. આ તો તું તો કહે છે કે જો શુભ રાગ હે છે, ત્યાગવા યોગ્ય છે, આગળ આવ્યું ને, તો એ ત્યાગવા યોગ્ય છે, વાત બરાબર છે, પણ એ અંગીકાર કરવા યોગ્ય નથી એવું ક્યાં લખ્યું છે ને? મહાવ્રત આદિ ત્યાગવા યોગ્ય છે, એને ત્યાગવા યોગ્ય છે એટલે એ છોડીને બી શુદ્ધ ઉપયોગમાં જવાની જરૂર છે. પણ એને અંગીકાર ન કરવા અને અવ્રત રૂપ રહેવું એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય તો જયારે બતાવજો. વ્રતાદિ અંગીકાર ન કરવા અને અવ્રત રૂપ રહેવું એમ લખ્યું છે. બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. વ્રતાદિની જે સ્ટાઇલ છે, એની જે પદ્ધતિ છે તો બહુ જોરદાર હે ને. જો સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પ્રભાવનાનો બહુ ભાવ રહે છે. મંદિરો બનાવડાવે, સ્વાધ્યાય કરે, કરાવડાવે, બહુ પ્રભાવના કરે, ઘેર ઘેર વાત પહોંચે. અને જે વ્રતાદિના ધારક, જે મહાવ્રતાદિના ધારક જે રાજ હોય છે, હવે જ્યારે 7મા ગુણસ્થાનથી સ્ટાર્ટ કરે છે, શુદ્ધોપયોગ આગળ વધે છે, સાંભળી લો, ત્યારે બહારમાં કોઈ પ્રભાવના કરતા નથી દેખાતા. સાંભળી, કોઈ મંદિરની કોઈ અનુમોદના કે કશું જ નહીં. તો એમને જે પુણ્યનો બંધ થાય છે, વિતરાગતાની સાઈડમાં રાખો, તો એમને વધારે પુણ્યનો બંધ થતો હશે કે સમ્યક દ્રષ્ટિ ઠેર ઠેર મંદિરો બનાવડાવે, ઠેર ઠેર ગ્રંથો પ્રભાવના કરે, એને વધારે પુણ્યનો બંધ થતો હશે? બોલો. નક્કી આગળ આવવાનું છે. હવે અમારા પાસેમાં તો બહુ પેટ ખોલ નાખ્યું છે. આ તો થોડોક વચ્ચે વિકલ્પ આવે. બોલો. મુનિરાજ જયારે શુદ્ધ ઉપયોગમાં બેઠા છે
એ વખતે વિતરાગી તો છે જ, વિતરાગતા તો વધી રહી છે, પણ જોડે પુણ્યની સ્થિતિ ઓછી પડે છે, પણ અનુભાગ જબરજસ્ત પડે છે પુણ્યનો. એમની જે વિશુદ્ધિ છે એ વખતે પ્રવૃત્તિ નથી દેખાતી કોઈ પુણ્યની, કે હંમેશા લખતા હોય કે કોઈ મંદિર બનાવડાવતા હોય કે કોઈ અંકન્યાસ કરતા હોય કે મુનિની મૂર્તિની સ્થાપના કરતા હોય, એવી તો કોઈ પ્રવૃત્તિ કરી નથી રહ્યા. બરાબર છે. અને કોઈ સમ્યક દૃષ્ટિ એવી પ્રવૃત્તિમાં દેખાય છે બહુ પુણ્યની. જો મેઇન જે છે ને આરંભ પરિગ્રહનો જે ત્યાગ કહ્યો છે ને એ બહુ, ભલે આ સમ્યક દૃષ્ટિ જીવ એમાં જે પરિગ્રહ જે કરે છે, બહારમાં જે બધી વ્યવસ્થાઓ કરે છે એ પુણ્યરૂપ હોય, પણ ક્યાંય ને ક્યાંય આરંભ પરિગ્રહ હોય. બરાબર છે. અને મુનિરાજ જે વ્રતાદિમાં વર્તે છે હે ને, મહાવ્રત આદિમાં તે આરંભ ત્યાગનો, આરંભ પરિગ્રહનો ત્યાગ હોય છે. અને એના અંતર્ગત જે વિશુદ્ધિ હોય છે, ખ્યાલ આવે ને, એ વિશુદ્ધિમાં અનુભાગ બહુ પડે છે પુણ્યનો. અને એના એ વિશુદ્ધિમાં વિતરાગતાનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ સંભવે છે. ઘણી બધી બાબતો એક સાથે હોય. એમના જે વૃત્તાદિ છે ને એમાં કાળ બનતા હોય છે શુદ્ધોપયોગમાં. એટલા માટે ત્યાં કહ્યું, આગળ બહુ ખુલાસાથી આવશે, આ તો વિકલ્પ આવી ગયો ને, એટલે કહ્યું કે કોઈ પુણ્ય બી મહાપુરુષોને બહુ જબરજસ્ત હોય છે. એ રીતે છે. અહીંયા શું કહ્યું કે હા, વાત ક્યાં ચાલતી હતી કે જે શક્તિઓનો વિચાર કરે અને એ સંબંધી બોલવાનો કે સમજવાનો રાગ કરે અને એમાં સંતુષ્ટ થઈ જાય, ત્યાં એની દિશા બદલાઈ ગઈ. ત્યાં એ મોક્ષ માર્ગી નથી, મોક્ષ માર્ગના વિરોધમાં છે એમ કહ્યું. બરાબર છે. હવે ઓર એનો ખુલાસો કરે છે. પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે, એ કેમ મિથ્યા દ્રષ્ટિ છે, એ કેમ નિશ્ચયાભાસી છે, કેમ નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે? કેમ કે એ વિશેષણ, કયું વિશેષણ અહીંયા કહી લીધું છે, હું સર્વ કર્મ ઉપાધિથી રહિત સિદ્ધ સમાન એને આત્મા છું, ગાયક છું, અબજ સ્પષ્ટ છું. એમ અને શોર્ટમાં કેવું હોય તો અબજ સ્પષ્ટ છું. હે ને, મને બંધ નથી, મને બંધ હું નથી. બરાબર છે. અબજ સ્પષ્ટ, અનન્ય સંયુક્ત અનન્ય લખ્યું છે ને જે નિયત આદિ, તો એ અબજ સ્પષ્ટ છું. મને બંધ પણ નથી ને મને કોઈ સ્પર્શ બી નથી, કોઈ પદાર્થ મને સ્પર્શતો નથી, હું કોઈને અડતો નથી, મને બંધ થતો નથી. આ વાત સત્ય છે કે નહીં? બોલો. અને એ વાત વિચારવી જોઈએ કે નહીં? અરે વિચારવી શું જોઈએ? આને તો અનુભવ કરવો જોઈએ. વિચારવા કરતા બી ઉપરનું સ્ટેપ છે. આનો તો અનુભવ કરવો જોઈએ. આ સ્વરૂપનો તો વિચારની કોટી સુધી રાખવાની વાત નથી, હે ને. અને વિચારની કોટીમાં લઈને અટકી જાય. હવે અટકી કેમ જાય છે? સંતુષ્ટ થઈ જાય છે એનો, જયેશભાઈ એને પેટ ખોલ્યું છે પંડિતજી. સંતુષ્ટ થઈ જાય છે એનો અર્થ શું? જબરજસ્ત છે. જુઓ, પણ એ વિશેષણ કયું વિશેષણ? અબધ સ્પષ્ટાદિ વિશેષણ. કોનું વિશેષણ છે? ગાયકનું, મારું, આપણું, હે ને, જે પરમાર્થ જીવ છે એનું, અસલ જીવનું, દ્રષ્ટિના વિષય. અબધ સ્પષ્ટ વિશેષણ છે, હે ને. એ રીતે છે. વિશેષ્ય કોણ છે? ભગવાન આત્મા. અને ભગવાન આત્માના આ બધા વિશેષણ છે. શુદ્ધાત્મા વિશેષ્ય છે, એ પદાર્થ છે, એ વસ્તુ છે, દ્રષ્ટિનો વિષય છે. અને આ બધા એના વિશેષણ છે, એના ગુણ છે, એની વિશેષતાઓ છે, તૈકાલિક વિશેષતાઓ છે. એનો પરિચય કરવા માટેની એની કેમિસ્ટ્રી છે. ખ્યાલ આવે? એવું સમજવું. એમાં એક વસ્તુનો અહીંયા વિચાર કર્યો કે હું અબધ સ્પષ્ટ છું, હું સર્વ કર્મથી રહિત. બરાબર છે ને? સિદ્ધ સમાન આત્મા છું. આમાં શું ખોટું છે? સિદ્ધ સમાન છું કે નહીં? તો એ કહે છે કે ધ્યાનમાં બેસીને આવો વિચાર કરે અને એમાં સંતુષ્ટ થઈ જાય તો એ મિથ્યા દ્રષ્ટિ છે, નિશ્ચયાભાસી છે. તો કહે સાહેબ સંતુષ્ટ થઈ જવું એટલે શું? તો આગળ એનો ખુલાસો. પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર નથી. બતાવો આમાં શું લેવું છે? હવે ઘણું બધું ચાલી ગયું, 25 પ્રવચન થઈ ગયા છે આના 25 થઈ છે. બતાવો એ વિશેષણ કેવી રીતે સંભવિત છે? પેલા પોઝિટિવ લો, ગુડ સેન્સમાં લો. કેવી રીતે સંભવિત છે? હું અબદ્ધ છું, હું બંધથી રહિત છું, હું શુદ્ધાત્મા છું, હું પરિપૂર્ણ છું, હે ને. એ જે હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, આ જે વિશેષણો છે, બરાબર. અને શક્તિના લઈ લઈને વિચાર કરો એવો હું છું, શક્તિઓનો ગોદામ છું, સુખનો, હે ને, ગોદામ છું. તો બતાવો એ જે વાત છે એ છે એ વિશેષણ કેવી રીતે સંભવે છે? તો કે દ્રવ્ય સ્વભાવની ઓરથી સંભવે છે અને એ પર્યાયમાં માની લે છે. બસ આ ખ્યાલ આવે?
હવે પર્યાયમાં માની લે છે એનો અર્થ શું? કેમ કે રાગનો નિષેધ કરે છે. રાગનો ક્યાં નિષેધ કરે છે? ક્યાં નિષેધ કરવાનો હતો? સ્વભાવમાં નિષેધ કરવાનો હતો, અને પર્યાયમાં જે પ્રમાણે માનીને એના અભાવનો પુરુષાર્થ કરવાનો હતો. એના અભાવનો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે? કેવી રીતે થઈ શકે? ગઈકાલે બહુ વિચાર આવ્યો ને, કેવી રીતે થઈ શકે? ખરેખર તો જ્ઞાનના પરિણમન રૂપ જ એનો ઈલાજ છે એના અભાવનો, પરંતુ ડાયરેક્ટ એવો પુરુષાર્થ થતો નથી. તો અશુભથી બચવા શુભમાં આવે છે, તત્વનો વિચાર કરે છે, તત્વનો વિચાર કરી અને એની જે પ્રતીતિ થઈ હોય છે તે પ્રતીતિના બલ દ્વારા સ્વરૂપમાં લીન થાય છે, અને એ રીતે અશુભથી બી નિવર્તે છે. એને બુદ્ધિપૂર્વક અશુભથી નિવર્તે છે અને શુદ્ધમાં જઈને શુભથી નિવર્તે છે. એ રીતે આખી પ્રોસેસમાં આવે છે. એટલે અશુભથી બચવા શુભમાં આવવું પડે. એના સિવાય જ્ઞાની પણ અશુભથી બચી શકતો નથી, કેમ કે અશુભથી ડાયરેક્ટ શુદ્ધમાં જવાતું નથી, વ્યવસ્થા નથી, એવી પર્યાયની ક્ષમતા નથી, એવી યોગ્યતા નથી હોતી. એટલે પહેલા શુભમાં આવે છે ભેદ જ્ઞાન. શુભમાં આવે એટલે શું? મંદિરમાં આવે છે. અરે એમ બી કહી દો તો કહી દો, શુભમાં આવે છે એટલે ભેદ જ્ઞાનમાં આવે છે. જબરજસ્ત છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ત્યાં લખે છે કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ, જેને આત્માની દ્રષ્ટિ થઈ ગઈ છે, જેને વેદ જ્ઞાનનું પરિણમન થઈ ગયું છે, સ્વ શું છે, પર શું છે, સ્વભાવ વિભાવનું પરિણમન નિરંતર પરિણતિ ચાલે છે, અને એ જીવને જ્યારે ફરીથી શુદ્ધ ઉપયોગ કરવો હોય, ફરીથી સ્વરૂપમાં લીન થવું હોય, અને લીન થવાનો ભાવ આવે છે, એવો એને ઉપયોગમાં એ રીતે આવે છે અથવા એનો વિકલ્પ આવે છે, ત્યારે શું કરતો હશે? પહેલા મોટા એના પહેલા શું કરતો હોય છે? દુકાનમાં હોય, ભોગોમાં હોય ને, કાં તો અશુદ્ધમાં હોય, કાં તો શુદ્ધમાં હોય, કાં તો શુદ્ધમાં હોય. હવે શુદ્ધમાં હોય તો શુદ્ધ ઉપયોગમાં હોય, તો એવું તો એનું સ્વરૂપ નથી, એવું તો એનું જીવન નથી કે આખો દિવસ મુનિરાજની જેમ શુદ્ધ ઉપયોગ હોય. એવું તો છે નહીં. ચતુર્ગુણસ્થાનવર્તી સમ્યક દૃષ્ટિ તો ક્યાં હોય? ઉપયોગની રીતે, કાં તો શુભમાં હોય, કાં તો અશુભમાં હોય. તો જ્યારે અશુભમાં હોય પછી એને એકાએક વિચાર આવે છે કે નહીં, મારે તો સ્વરૂપમાં લીન થવું છે, આજે બસ મારે મારામાંથી બહાર જ નથી આવવું, એવો વિચાર આવે. હવે વિચાર આવે ત્યારે શું કરે? તો ક્યારે વિચાર ફરીથી ભેદ જ્ઞાન કરે. હવે કે એનું ભેદ જ્ઞાન નથી, તો કે પરિણામન રૂપ ભેદ જ્ઞાન છે, પણ ઉપયોગમાં ભેદ જ્ઞાન નથી. મને ઘણી વાર વિચાર આવે કે એવા સ્ટેટમેન્ટ છે છડાળામાં, શાસ્ત્રમાં, આગમમાં કે મુનિરાજ વૈરાગ્ય ભાવના ભાવે છે. અનિત્ય આદિ 12 વૈરાગ્ય ભાવના કોણ ભાવે છે? એમને શું જરૂર છે? મુનિરાજ 3 ચોકડી કિસાઈનો અભાવ, 12માં પરમાણુ માત્રનો સંયોગ નહીં, પરમાણુ માત્રની દ્રષ્ટિ નહીં, ન રાગ, એવા જીવને અનિત્ય સરળ સંયોગો, અનિત્ય છે, અસરળ છે, હે ને, એવી ભાવના તો આપણે ભાવવી જોઈએ કે એમને ભાવવી જોઈએ? હેલા, પણ મુખ્ય રૂપથી કહે છે કે આવી 12 ભાવનાઓનું વૈરાગ્ય જનની, સુખની ઉત્પાદક એવી 12 ભાવનાઓનું ચિંતન મુનિરાજ કરે છે. હવે મને બતાવો કે મુનિરાજની શું જરૂર છે? અચ્છા, 12 ભાવનાઓનું ચિંતન કયો ભાવ છે? શુભ ભાવ. તો એમને શું જરૂર છે? તો કહે છે કે એ શુદ્ધ ઉપયોગમાં જવા માટેની જે ભૂમિ છે એ દર વખતે તૈયાર કરવી પડે. ડાયરેક્ટ કોઈ એ રીતનો તીવ્ર કોઈ ભાવ હોય અને એમાંથી જવાતું નથી, જ્યારે એ લેવલમાં પણ એ વાત કહી હોય તો નીચેના સ્તરમાં 4થા ગુણસ્થાન, 5મા ગુણસ્થાન, અને એમાં જે ગ્રસ્ત જીવનમાં જે ભોગ વિષયોમાં પ્રવૃત્તિ હોય, અશુદ્ધમાં પ્રવૃત્તિ હોય ભૂમિકાના અનુસાર, અને જ્યારે સ્વરૂપમાં જવાની ચાલાવેલી લાગે તો અશુદ્ધમાંથી નથી જવાતું, બાકાયદા એ વેદ જ્ઞાન કરે છે, તત્વનો વિચાર કરે છે, અને આ તું કહે છે કે અમારે તો એને હવે તો તત્વનો વિચાર આદિ તો શુભ ભાવ છે અને એનો તેને તો કરવાની જરૂર નથી. તો કરીશ શું નથી? સ્વરૂપમાં તો છે નહીં. તો કહે છે કે એ એની ભૂલ થઈ ગઈ, અને એ તું અત્યારે શુદ્ધ છે, તારામાં રાગનો છાંટો એ નથી, એ સ્વભાવની વાત છે, એ દૃષ્ટિના વિષયની વાત છે, તત્વના નિર્ણય કરવાની વાત છે, એ અનુભૂતિ પ્રતીતિ કરવાની વાત છે. પણ તું વર્તમાન પરિણામમાં બી મને રાગ નથી એમ માની અને એના ભાવનો પુરુષાર્થ છોડી દેને અદવા તદ્વા પરિવર્તન કરે તો તને સમ્યક દર્શન કેવું? તું કેવી રીતે સમ્યક દ્રષ્ટિ હોય? એનો અર્થ કે તને સમ્યક દર્શન નથી, પણ શું છે? સમ્યક દર્શનનો આભાસ છે. સમ્યક દર્શનનો ભાસ થઈ ગયો છે. થતો હશે કેળા જીવોને બહુ જોરદાર તત્વ ચર્ચા આવડતી હોય, દુકાનમાં જતા ના હોય અને બહુ પ્રવૃત્તિઓ બહારમાં હોય નહીં, અને મોટા ભાગે સોનગઢ, દેવલાલી
શિખરજી જગ્યાએ સમય પસાર કરતા હોય તો એ જીવને શું થતું હશે? બહુ ખબર લીધી છે એની બી આગળ દીપકભાઈ, જબરજસ્ત ખબર લીધી છે. અને એની તો એવી ખબર લીધી છે ને, અને મોઢામાંથી મતલબ આંગળી નાખીને બોલાવડાવે છે કે ખરેખર તું જે 3 ટાઈમ તું સોનગઢ એને પ્રવચનમાં જાય છે એ શું છે મને બતાવે, ખ્યાલ આવ્યો કે નહીં? અને એમાં બી તો બપોરના પ્રવચનમાં તો લગભગ 10% જ હોય ત્યાં રહેવાવાળાને, ત્યાં જ આપણે જે સ્થાયી થવા, એ બધું લખ્યું છે આમાં. એને આપણે વર્તમાન ક્ષેત્રને યાદ કરીને કે આપણે તો આપણા પર ઘટાવું છે ને. પંડિતજી તો જનરલ વાત કરીએ, પણ આપણે ક્યાં ઉભા છીએ, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં રહીને અભિમાન કરીએ છીએ, શાનું અભિમાન કરીએ છીએ? બરાબર, હું દેવલાની રહું છું, હું સોનગઢ રહું છું, અભિમાન કરવાની વાત છે. તેથી શું? ગુરુદેવજી તો કે તું આત્મામાં રહે છે તેથી શું? આત્મામાં રહે એમાં તેથી શું? તને એનો બી મહિમા આવે તો તું આત્મામાં નહીં રહી શકે. કેટલી જબરજસ્ત વાત છે. કઈ વાતનો મહિમા કરે છે તું? કઈ વાતનું વાત કરે છે? એના અહીંયા તો તું કે તું શુભભાવની તો છોડી દે કે તું શુભભાવને તો પેલા ખાતામાં નાખી દીધા ને, કે એમાં તો ક્યારે નિષેધ કર્યો? અંગીકાર કરવાનો નિષેધ નતો કરવો, તને દૃષ્ટિમાં નિષેધ કરવો હતો, તને એને વાસ્તવમાં ઉપાદાન કાળ માનવાનો નિષેધ કરવો હતો, તે એને નિમિત્ત કાળ તરીકે પણ માનવાનો નિષેધ કરી દીધો. અને એમ માની અને નિમિત્તોના સંગમાં જવાનું પણ તે પ્રમાદ કર્યો, અને બસ એક પ્રકારે પ્રમાદમાં આખું જીવન નીકળી ગયું. એ રીતે અનિશ્ચયવાસીની બહુ દુઃખદ કથા છે આ. જો પણ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર નથી. હજી ઓર લખ્યું છે, આત્મા અચલ છે, અખંડિત છે, અનુપમ આદિ છે. અને બસ હું અચલ છું, હું અખંડિત છું, હું ગાયક છું, હું શીત સમાન છું. તો એવા વિચારો આવે અને એવા વિચારોમાં રહે, એ સમ્યક્ત્વની નિશાની છે, એ સમ્યક્ત્વનો ઉપાય છે, એ સમ્યક્ત્વનું કારણ છે? તો કે ના. એના પહેલા વિચાર આવે ખરું, પણ એવું માનવા સંબંધી, એવું પ્રૂવ થવા સંબંધી, સ્વભાવને પ્રૂવ કરે, સ્વભાવને પ્રૂવ કરીને, સ્વભાવનો પ્રૂવ કરીને એના તરફનો એનો આનંદ વધે, સ્વભાવ તરફનો, ત્યારે આ બાજુ. એવું નથી ખાલી બોલતો જાય, શીખવાડતો જાય, આવડતો જાય, તો એમાં કાંઈ નથી દમ. એમ કહે જો પંડિતજી કહે છે કે અચલ અખંડિત, એમાં બી એમ લખાવો કે એ વિશેષણોને ધ્યાવે છે, આત્માને ધ્યાવે છે, પણ એ વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. એક તો એ, વળી એ વિશેષણ કઈ અપેક્ષા છે તેનો વિચાર નથી. 2 બરાબર છે. અચ્છા બતાવો કે ગાયક હું છું કે બધા છે ગાયક? પણ જે વાતોડિયો ગાયક છે, જે ગાયકની વાતો જ કરે છે, એને પોતે જ ગાયક લાગે છે કે બધા ગાયક લાગે છે? જરા કહો. બહુ મોટી વાત છે આમાં એટલી મોટી વાત ખુલી જાય ને. જેને દુનિયા વિરોધી કહે છે, એ વિરોધી પણ ભૂલેલો ભગવાન લાગે, ખ્યાલ કે નહીં? એની દ્રષ્ટિ સમ્યક હોય. ખ્યાલ? ભૂલેલો ભગવાન એટલે ભૂલેલો ગૌણ છે, ભૂલેલો છે પણ ભગવાન છે. ભૂલેલો ભગવાનમાં ભૂલેલો ભગવાન છે એમ નહીં. ના ખ્યાલ આવે? શું ખ્યાલ આવે? બહુ ફરક છે ભાઈ વાતમાં. ભૂલેલું ભગવાન છે ભાઈ, એટલે કે ભૂલેલું છે પણ ભગવાન છે. ભૂલેલો ગૌણ છે અને ભગવાન મુખ્ય છે, અને બાકી તું વિરોધની વાત કરે છે ને, એ તો અમને વિરોધ લાગતો જ નથી. આ છે. અને જે ખાલી ગાયકની વાતો કરે છે, હે ને, એને પોતે તો ગાયક લાગે છે, અનુભવતું નથી. અને બીજા લોકો, આજે મને બતાવો કે જે ગાયકનો અનુભવ નથી કરતો એ ગાયક છે કે નહીં? પણ એ જીવને એ ગાયક નથી લાગતો. હેલા, કોઈ પદાર્થ ઈષ્ટ લાગે, કોઈ પદાર્થ અનિષ્ટ લાગે, કોઈ જીવ શત્રુ લાગે ને કોઈ જીવ મિત્ર લાગે, એને ગાયકની દૃષ્ટિ ના. ખ્યાલ આવ્યો કે નહીં? પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, જીવોમાં ઈષ્ટ અનિષ્ટ ના લાગે, જીવોમાં શત્રુ મિત્ર, કોઈ શત્રુ લાગે, કોઈ તત્વની ધારામાં ના હોય. આ તત્વની ધારામાં જે સાચી ધારા ગુરુદેવશ્રી બતાવી આપણને, એ ધારાને બિલોંગ ના કરતો હોય, એ જીવ આપણને કેવું લાગે? સાચું કહો, કેવું લાગે? ચંદ્રકાંત, દુષ્ટ લાગે છે? અચ્છા, એને દુષ્ટ કેમ લાગે છે? ભલે એની પરિણતિમાં તત્વના વિરોધની દુષ્ટતા છે, પણ જ્ઞાનીને દુષ્ટ લાગે છે કે નથી લાગતા? કેવલી ભગવાનને માનતા નથી એવા અત્યારે જીવો એમના જ્ઞાનમાં ઝલકે છે કે નહીં? તો એમને એ જીવો શું લાગતા હશે? કેવલી ભગવાનના જ્ઞાનમાં એમના વિરોધીઓ, એમને માનવા ન માનવા વાળા, દેવી દેવતાઓને માનવા વાળા એમના જ્ઞાનમાં ઝલકે છે કે નહીં? ઝલકે છે. તો એ જીવ પ્રત્યે શું માનતા હશે?
ખ્યાલ આવે? આખી વાત જો પરીક્ષા કરવી હોય ને પોતાની તો કરો. કેટલો ક્ષમતાવાળો જીવ હોય, અને એકેન્દ્ર જીવ પ્રત્યે પણ જ્ઞાયક. ખ્યાલ આવે? આપણે કોઈ જોડે ચર્ચા થતી હતી, સામાન્ય ચર્ચા છે, પણ દરેકને લાગુ પડે છે કે ઘરમાં જે આ જે અતિરેક હોય ને, અધ્યાત્મનો અતિરેક અજીર્ણ થઈ ગયું હોય ને, એ જીવોની કદર નથી કરતો. એ એનું નિશ્ચયવાસી પણ છે. ખ્યાલ આવે? કયા જીવોની કદર નથી કરતો? અરે એના માતા પિતા, પત્ની હોય, પતિ હોય, એની કદર નથી કરતો. તું સ્વતંત્ર છે, તું એ પરિપૂર્ણ છે. અરે પરિપૂર્ણ છે બરાબર છે, પણ પર્યાયની જે પ્રોબ્લેમ છે, પર્યાયની જે પદ્ધતિ છે એ છે કે નહીં, તો એ જીવ પછી એના પ્રત્યે એવી રીતે બિહેવ કરે છે, એને ઓરમાયું કરે છે. ક્ષમતાપૂર્વક વર્તન અલગ, ઓરમાયું વર્તન અલગ. અલગ કે નહીં? જો ગજબની વસ્તુ એ છે કે ધર્મમાં તો, દ્રષ્ટિના વિષયમાં તો એમ શીખવાડવામાં આવે છે કે કોઈ કોઈનું નથી, પરંતુ એવી દ્રષ્ટિવાળાનો જે વ્યવહાર છે એની નીતિમાં તો એમ સમજાવવામાં આવે છે કે તું એકેન્દ્ર જીવનો પણ તું વિચાર કરજે. તો મેં ભાઈને કહ્યું કે યાર, તારા ઘરની અંદર આટલો મોટો જીવ, તારો પતિ કે પત્ની હોય તો પતિ, આટલા બધા મોટા જીવની તું હે સન્માન નથી કરતો, અનાદર કરે છે, અને ઘરના તો એટલા બધા બાંધે છે, એકેન્દ્ર જીવની તને દયા છે, અને સંગી પંચી જીવની તને કોઈ કદર નથી. મને તારો ધર્મ નથી સમજાતો. દીપકભાઈ કીધું આવે છે એટલું બધું આમ જબરજસ્ત, આમ બરાબર આમ સાચવીને ટેબલ કપડું કરીને બરાબર ગાળીને પાણી બધું પીવે, અને માતા પિતા કે આ તે બસ એની સેવા કરવામાં હે ને એક પ્રકારથી જેને કહેવાય કે બોજો લાગે, અને તને આટલો મોટો જીવ નથી દેખાતો. તું પછી તું એ જે કપડું બાંધે છે એ શું છે? એ કેન્દ્ર જીવોની તું દયા પાડે છે, અને આજે તને સાક્ષાત જીવ દેખાય છે મોટો, આપણી પંચેન્દ્રિય નિર્ણય કરી શકે એવો, તો એ શું છે? તો કે ક્યાંય ને ક્યાંય એ તને અધ્યાત્મ પચ્યું નથી. તારે સમજવામાં ભૂલ. બધી વાતો આવી ગઈ. હવે આપણે હવે આ તો શું છે, કોઈના તમે કેવી રીતે તમે પોતે આપણા પોતાનું પરિણામ જોઈ લો કે મને શું થાય છે, કે જે આપણને કોઈ આપણે મિત્ર પક્ષ કહી દઈએ છે કે ભાઈ આપણને આ તત્વનો વિરોધ કરે છે, ત્યારે તત્વના વિરોધ કરવા વાળાનો વિરોધ કોઈએ કર્યો? જ્ઞાનીઓએ કર્યો છે? કરી શકાય? તો આપણને કેમ વિરોધ થાય છે? આપણને કેમ એમ લાગે છે કે બીજી નાતનો છે? તો આપણને આ બીજી નાતનો લાગે છે તો આપણને જ્ઞાયકની દ્રષ્ટિ છે એમ છે પ્રકાશભાઈ? એનો હોઈ શકે જ્ઞાયકની દ્રષ્ટિ? હોય જ નહીં. લખે છે એને સમ્યક દર્શન કેવું હોય જ નહીં, વળી એને સમ્યક દર્શન કેવી રીતે હોઈ શકે? એવી રીતે બધા નિરૂપણ કરેલા છે એક એક ભાષા. જો તો અથવા અચલ, અખંડિત અને અનુપમ આદિ વિશેષણો વડે આત્માને ધ્યાવે છે, પણ એ વિશેષણો તો અન્ય દ્રવ્યમાં પણ સંભવે છે. ત્યાંથી આ ભાવ નીકળ્યો. અચલ હું છું કે બધા છે? હે ને આપણને આપણે અભ્યાસ કરતા હોઈએ ને તો આપણને આપણી ચિંતા ના થાય, પણ દીકરાની ચિંતા થાય. કેમ? અચલ તું જ છે કે એ પણ છે? કન્સેપ્ટ જ ક્લિયર નથી જયેશભાઈ, કન્સેપ્ટ જ ક્લિયર નથી. ખ્યાલ આવે કે નહીં? એને કોઈ વખતે તો અચલ લાગે, કોઈ વખત બીજો અચલ ન લાગે, વિચલિત લાગે. અરે તને ખ્યાલ નથી, વસ્તુ તરીકે તો દરેક પદાર્થ અચલ છે, અને પર્યાય એને બદલાતી રહે છે. સ્વભાવ ન છોડીને પલટાવવું એ દરેક દ્રવ્યનો ધર્મ છે. પલટવાનો ધર્મ છે હર દ્રવ્યમાં, અને પલટાવા છતાં સ્વભાવ ન છોડવો એ વસ્તુનો સ્વભાવ છે. હવે તું આમ સમજીને પલટે છે એના તરફ બી દ્રષ્ટિ નહીં, અને પલટવા છતાં સ્વભાવ છોડતો નથી એના પર દ્રષ્ટિ કર, વાત પતી ગઈ. પણ એ બધું કન્સેપ્ટ છે ને, કેવી રીતે આ લખ્યું ને, વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે? સ્વભાવની અપેક્ષાએ છે, અને વર્તમાન પર્યાયમાં તું ચલાયમાન છે, વિચલિતતા છે, એને જોતો નથી, એનો ભાવનો પાય કરતો નથી, અને તો એટલા માટે એ નિશ્ચયવાસ છે. કોઈ વેળા સૂતા બેસતા જે તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને છે. એટલે સૂતા બેસતા એવું વિચાર એક પકડી દીધું ને કે ભાઈ તું ભાઈ એ જે સૂવે છે એ આત્મા નથી, ઉઠે છે એ આત્મા નથી, જન્મે છે એ આત્મા નથી, તો એનો વિચાર કરે, મરે છે એ આત્મા નથી, એનો વિચાર કરે. બરાબર છે? વિચાર કરે એમાં શું ખોટું છે? પણ વિચાર કરીને પોતાને જ્ઞાની માની લે એ ખોટું છે. એ વિચાર કરીને સ્વભાવ પર દ્રષ્ટિ કરવાની જરૂર હતી, અને જે પ્રમાણે જે પણ આમ ઉઠવું, બેસવું, મરવું, જન્મવું એ પર્યાયની એક પ્રકારની ક્ષણિક સત છે.
એ ક્ષણિક સતને માનવાની જરૂર હતી, ક્ષણિકને ક્ષણિક તરીકે માનવું જોઈએ. એનું નામ ત્રિકાળની દ્રષ્ટિ. ત્રિકાળ સતની દ્રષ્ટિ એને કહે છે. પણ ક્ષણિક સતને ના માને એને ત્રિકાળની દ્રષ્ટિ ના હોય શકે. કે ત્રિકાળની દ્રષ્ટિ કરનાર કે ક્ષણિક સત છે. કેવી રીતે મેળ પડશે? ક્યાંય કોઈ જગ્યાએ મેળ નહીં પડે. એ રીતે જે વસ્તુ જેવી છે એવી માનવી જોઈએ ભાઈ. હવે એક ઓર વાત, બહુ સરસ વાત ચાલુ થાય છે, બહુ ગજબની વસ્તુ છે. આ સામાન્ય આ એક ટોપિકનું એમને ભૂમિકા બાંધી. હવે જો જ્ઞાનીને આશ્રવ બંધ નથી, ક્યાં કહ્યું છે? શાસ્ત્રમાં કહ્યું છે. એટલે મારે પણ આશ્રવ બંધ નથી. કેમ? કે હું જ્ઞાની છું ને. એ તો જ્ઞાની માને છે, નિશ્ચયવાસી પોતાને. જ્ઞાની શું કામ માને છે? જ્ઞાની કયા આધારથી માને છે? આગમના આધારે જ્ઞાની માને છે. આત્માના આશ્રય થોડી જ્ઞાની છે. આગમમાં વાંચી લીધું, જાણી લીધું છે. એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે. અન્ય કશાની જરૂર નથી એવું એને જાણી લીધું છે. ક્યાંથી જાણી લીધું છે? આગમથી. હવે એ જાણી લીધું છે એ એને જ્ઞાન માને છે, એ વાત છે. જો અને આગમમાં વળી પાછું એમ પણ કહ્યું છે કે જે જ્ઞાની છે એને બંધ થતો નથી. જો આ બહુ ગજબની વાત છે. સમયસાર ગ્રંથાધિરાજ મહાન ગ્રંથ છે. એમાં જે આશ્રવ અધિકાર લખ્યો ને, તો આશ્રવ અધિકાર શું કામ લખ્યો છે? કોઈને ખ્યાલ છે? આશ્રવ અધિકાર એટલા માટે લખ્યો છે કે જ્ઞાનીને આશ્રવ નથી. ત્યાં આશ્રવ અધિકાર એ માટે લખવામાં આવે છે. ખ્યાલ આવે? ત્યાં આશ્રમના ભેદ કેટલા અને આશ્રમથી બંધ થાય છે એમ નહીં. જ્ઞાનીને આશ્રમ નથી એના માટે આશ્રવ અધિકાર લખ્યો. બંધ અધિકાર શું કામ લખ્યો? જ્ઞાનીને બંધ થતો નથી એટલા માટે લખ્યો. પછી નિદ્રા અધિકાર, હેલો, જ્ઞાનીને બંધ થતો નથી એટલું નહીં. સાંભળો, જ્ઞાનીને આશ્રવમાં વર્તતો હોવા છતાં, આશ્રવ પરિણામ શુભાશુભ ભાવોમાં વર્તતો હોવા છતાં આશ્રવ નથી, એને આશ્રય નથી અને બંધ થતો નથી. એટલેથી પેટ ન ભરાયું આચાર્યનું. એટલે આચાર્યદેવ કહે છે કે બંધ થતો નથી એટલું નહીં, ઉપરથી નિજરા થાય. એના નામે નિજરા અધિકાર લખે. ખ્યાલ આવ્યો કે નહીં? અને તમે જુઓ, આશ્રવ અધિકાર, નિજરા અધિકાર, જે પણ અધિકાર, સંવર અધિકાર, એમાં એક જ વાત લખી છે કે જ્ઞાનીને સમ્યક દૃષ્ટિને ભોગનો ભાવ, દયાદાન વ્રતાદિનો ભાવ આવતો હોવા છતાં એને બંધ થતો નથી. મને બતાવો બંધ થતો નથી. મને બતાવો કે બંધનો ભાવ આવે, જે જ્ઞાની પણ હોય અને બંધનો ભાવ આવે, એ કયું ગુણસ્થાન? ચોથું ગુણસ્થાન. બરાબર છે? અને બંધ કયા ગુણસ્થાન સુધી હોય છે? હે, બોલો, કયા ગુણસ્થાન સુધી બંધ હોય છે? 10મા ગુણસ્થાન સુધી. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, અને 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. ત્યાં સુધી બંધ ચાલુ છે. અને તમે કહો છો સમ્યક દ્રષ્ટિ બંધ થતો નથી, સમ્યક દ્રષ્ટિને બંધ નથી. તો કઈ અપેક્ષાએ, ગુરુદેવ કે કઈ અપેક્ષાએ બંધ નથી? કે એને એ ભાવનું સ્વામિત્વ નથી, એટલે અનંતાનુબંધીનો બંધ નથી. ખ્યાલ આવ્યો? પરંતુ બાકીનો બંધ તો છે, પણ એ બંધને ગૌણ કરીને અહીંયા નિષેધ કર્યો છે. પણ નથી એમ નહીં. ખ્યાલ આવ્યો? એને સ્વામિત્વ બુદ્ધિ નથી, સુખ બુદ્ધિ નથી, એકત્વ બુદ્ધિ નથી, કર્તવ્ય બુદ્ધિ નથી, રાગ કરવા લાયક છે એમ માનતો નથી. એટલે એને દ્રષ્ટિમાં રાગનો નિષેધ છે. એટલે દ્રષ્ટિ અપેક્ષા એને રાગ નથી, બંધ નથી, નિર્જરા છે. પરંતુ એને અલ્પબંધ છે. અલ્પબંધને પણ ન માને તો કે મિથ્યા દૃષ્ટિ છે. અલ્પબંધને બંધ માનવું જોઈએ. પણ એની કેમ એને બંધ નથી એમ કહ્યું? અલ્પબંધને નિષેધ કેમ કર્યો? એટલા માટે કર્યો કે એ અલ્પબંધમાં એ તાકાત નથી કે એને અનંત બંધ કરે. એ અલ્પ પરિણામોમાં, એ અલ્પબંધમાં એ તાકાત નથી કે એને અનંત સંસાર રખડાવે. જ્ઞાનીને જે બી રજ, જ્ઞાનીને ભોગનો ભાવ, ન ગતિ વધારે ન ભવ વધારે. ખ્યાલ આવ્યો કે નહીં? જેટલો બંધ સામાન્ય થાય છે, જેટલા ભવ બાકી છે એટલા ભાવમાં બંધ રહે ખરો, પરંતુ ભવ વધારે એવી જાતિનું ભોગનો ભાવના, એ ભોગના ભાવમાં એવી જાતિનું સામર્થ્ય નથી કે એનો ભાવ વધે. ખ્યાલ આવ્યો? જો ઘણી વાર કહી ચૂક્યો છું કે જ્ઞાની પૂર્વમાં બંધ થયું ના હોય તો જ્ઞાન થયા પછી, આત્મદર્શન થયા પછી 2 ગતિ તો બંધાતી જ નથી. નરક ગતિ, તિર્યક ગતિ તો બંધાતી જ નથી. કેમ કે એ બંધ થઈ શકાય એવી જાતિના અશુભ ભાવોમાં પણ તાકાત નથી. અશુભ ભાવ નથી એમ નહીં, પણ એ અશુભ ભાવમાં એ ક્વોલિટી નથી અશુભ ભાવની કે જેમાં બાકીની નરક ગતિ, તિર્યક ગતિ બંધાય. દેવ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, મનુષ્ય ગતિ, જેટલા બી ભાવ બાકી હોય એમાં છેલ્લો મનુષ્ય ગતિ.
પછી પાર પડે છે, બરાબર છે. મનુષ્ય ગતિમાં પણ એવી જગ્યાએ નથી જન્મતો કે દરિદ્રતા. સમ્યક દર્શન થયા પછી દરિદ્ર ના થવું હોય તો શું કરવાનું? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું. ખ્યાલ આવે કે નહીં? અરે એ બાને બી એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરો પછી દરિદ્ર છે કે મતલબ કે અમીર છે એનો ભેદ જ નથી. ભેદ દ્રષ્ટિ છૂટી જાય છે, અભેદની દ્રષ્ટિ હોય છે. ભેદની ઓળથી ન પોતાને જોવે છે ને જીવને જોવે છે, એનું નામ સમ્યક દ્રષ્ટિ. ભેદ એટલે પર્યાય, ભેદ એટલે વિશેષતા. ખ્યાલ આવે? આ અમીર છે, આ ગરીબ છે, એ તો પર્યાયના ભેદની ઓળથી જીવના ભેદ છે. ખરેખર તો જીવ જ્ઞાયક છે. આ દ્રષ્ટિની કમાલ છે. ખ્યાલ આવે કે તો એ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને બંધ થતો નથી. એટલે આ અપેક્ષા છે. માનો કે એને ભાવ ફિક્સ થઈ જાય, 15 ભાવ કે જે બી ફિક્સ થઈ જાય, એનાથી ભાવ વધતા નથી. કદાચ મિથ્યાત્વ આવી જાય તો બી અટપુદ્ગલ પરાવર્તન, અંતર્મુહૂર્ત કમ અટપુદ્ગલ પરાવર્તન, એટલો જ સંસાર છે. એનાથી વધારે એને સંસાર સંગરતો નથી. એવી જાતિનું સમ્યક દર્શનનું મહાત્મ્ય છે. અને એટલા માટે સમ્યક દર્શનને બંધ નથી એમ દ્રષ્ટિ અપેક્ષાએ કહ્યું છે. આ જીવ તો માની લે છે કે મને સમ્યક દ્રષ્ટિને બંધ નથી, આગમમાં કહ્યું છે એટલે મારે બંધ થતો નથી. હવે એની વાત અહીંયા શું લખી છે જુઓ. એના પછી 137મો શ્લોક શું કામ લખવો પડ્યો એ જુઓ. સ્વપનને જાણ્યાનું ચિહ્ન તો જ્ઞાનીને આશ્રયબંધ નથી એમ આગમમાં કહ્યું છે, બરાબર છે. તેથી કોઈ વેળા વિષય કસાય રૂપ થાય છે. કોણ? ખ્યાલ આવે કે હવે જો અહીંયા અજ્ઞાનીની વાત છે. કોઈ વેળા ક્યારેક વિષય કસાય રૂપ, ક્યારેક તો વિષય કસાય રહિત. ઓલા સુબ્બામાં હું સિદ્ધ સમાન છું, હું જ્ઞાયક છું, તો એ વિષય કસાયથી નથી હોતો એ વખતે. પણ જ્યારે વિષય કસાય થાય છે ત્યારે એનું કેવું પરિણામ છે જુઓ. થાય છે ત્યાં બંધ થવાનો ભય નથી. કોને? નિશ્ચયવાસીને. કેમ બંધ થવાનો ભય નથી? કેમ કે એવું માને છે કે હું જ્ઞાની છું અને શાસ્ત્રમાં એમ લખ્યું છે કે જ્ઞાનીને બંધ થતો નથી. એના આધારે એનો આધાર લઈ અને અહીંયા બંધ થવાનો ભય નથી. માત્ર સ્વચ્છંદ બની રાગાદિરૂપ પ્રવર્તે છે કે અમારે તો બંધ થતું નથી, અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ. એટલે અમે તો જે પણ ભાવ બાહ્યમાં જેવી પ્રવૃત્તિ થતી હોય, કેમ કે મારા પરિણામમાં તો આવ્યું ને આગળ બાહ્ય કાર્ય આદિ જે થવા હોય એ થાવ, હે ને? જે પ્રમાણે ત્યાગ ન થવો તો ન થાવ. કેમ? કેમ કે અમારા પરિણામ તો વિશુદ્ધ છે, અમારા પરિણામ તો અશુદ્ધ છે જ નહીં. તો ત્યાં કેટલું સિદ્ધ કર્યું કે તું બાહ્યમાં ક્રિયા કરતો હોય અને તને પરિણામ ના હોય એમ બને જ નહીં. કદાચ તું કાર્ય કરતો હોય ને પરિણામ ન બને ન હોય એવો કોઈ નિયમ હોય તો બતાવ. એમ કરીને કેટલું ત્યાં કટઅપ કર્યું કે ન કર્યું એ રીતે કહે છે કે અહીંયા એમ માને છે જુઓ કે તેથી કોઈ વેળા વિષય કસાયરૂપ, એટલે જ્યારે જ્યારે વિષય કસાયરૂપ થાય ત્યારે એ કેવી રીતે નિશંક રહે છે? કેવી રીતે નિશંક રહીને પાપમાં પ્રવર્તે છે? નિશંક રહીને પાપમાં પ્રવર્તવું. હલાવે કે નહીં? એનું નામ છે નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ. પાપમાં પ્રવર્ત સ્વચ્છંદ બનીને રાગાદિરૂપ પ્રવર્તે છે. અને રાગાદી શુભભાવ બી આવી જાય ને તો એ શુભભાવને રાગ નથી માનતો, ધર્મ માનીને પ્રવર્તે છે. સ્વપનનું ભેદ વિજ્ઞાન નથી. અને અશુભમાં પ્રવર્તે છે તો અમને તો બંધ થતું નથી. કેમ બંધ થતું નથી? શાસ્ત્રમાં કહ્યું છે સમ્યક દ્રષ્ટિને બંધ થતું નથી. અને તને ખબર છે કે બંધ થતું નથી એનો અર્થ શું છે? કયો બંધ નથી થતું, શું નથી થતું, અને એક શું કઈ અપેક્ષાએ કહ્યું છે, કેમ કહ્યું છે, અને એને મતલબ કે એ જે સમ્યક દ્રષ્ટિ છે કે જેને બંધ થતો નથી, હે ને, અનંતાનુબંધી, એને પણ રાગ પ્રત્યે, રાગના ભાવ પ્રત્યે કેટલી અંદરમાં તાલાવેલી હોય છે, પાપથી કેવી રીતે બચવાનો નિરંતર પ્રયાસ હોય છે, અને શુભ ભાવમાં કેવી રીતે અરુચિ ભાવે પરિણમે છે, તને ખબર જ નથી. અને તને ખ્યાલ નથી. જો અહીંયા જો જે સ્વચ્છ રાગાદિરૂપ પ્રવર્તે છે ને, પાપ રૂપાથી પ્રવર્તે છે, એની આલોચના નથી. પાપાદિરૂપ તો જ્ઞાની બી પ્રવર્તે છે, પણ સ્વચ્છંદ થઈને પ્રવર્તે છે, એની આલોચના. જેને ભય નથી, જ્ઞાનીઓને ભય નથી, સાધ ભય નથી, એ અલગ વાત છે. પણ એને નિરંતર ભય હોય છે કે મારું રત્ન તો લૂંટાઈ જશે. અગર જો આ રાગ હાવી થઈ જશે, વધી જશે, તો આ ઉપલબ્ધિ થઈ છે, એની હાનિ થશે, એ તો થશે. અને વર્તમાનમાં કદાચ હાનિ ન થાય એવી પણ પરિણતિ થઈ બી ગઈ હોય તો વર્તમાનમાં નિરંતર મને સુખની હાનિ થઈ રહી છે. નિરંતર આ સંયમ જીવથી, અસંયમ પરિણામથી મારી અંદરમાં સ્થિરતા રહેતી નથી, બહુ વિચલિતતા રહે છે.
એનો ભય રહે છે. ભય રહે છે એટલે એનો આ ભાવનો પુરુષાર્થ કરે છે. ભય રહે છે ક્યારે કહેવાય? સંસારનો ભય રહે છે એવું ક્યારે કહેવાય? કે એના અભાવનો પ્રયાસ કરે, એનું નામ સંસારનો ભય. પરંતુ કોઈ એમ કહે કે મારે તો સંસાર જ નથી, હે ને? સમ્યક દ્રષ્ટિને સંસાર હોય કે ના હોય કહો. અરે સંસાર ઘણો બાકી છે, એને સંસારની દ્રષ્ટિ નથી. સંસારની દ્રષ્ટિ નથી એટલે સંસારમાં રહેવા લાયક પોતાને માનતો નથી. સંસારમાં કોઈ જગ્યાએ મારા પ્રયોજનની સિદ્ધિ થશે એવું માનતો નથી. એનું નામ કે સંસારની દ્રષ્ટિ નથી. પણ સંસાર તો કેટલો સંસાર છે, તો ઘણો સંસાર છે. સમ્યક દ્રષ્ટિની પર્યાયમાં સંસાર ઉભો છે. ખ્યાલ આવ્યો? સંસારમાંથી દ્રષ્ટિ છૂટી ગઈ તો શું થઈ ગયું એમ અહીંયા કહે છે. જો હવે બહુ આગળ એના કોટેશન આપે છે. હવે જે પેરેગ્રાફ છે એમાં 136 નંબરનો શ્લોક નિદ્રાધિકારના શ્લોકને યાદ કર્યો છે. એમાં એ જવાબ આપે છે, કેમ કે આગળની બધી જ ગાથાઓમાં એમ આવ્યું કે રાગાદી ભાવ કરે, ભોગના પરિણામ કરે તો પણ નિદ્રામાં હેતુ બને છે ને આખી ગાથા. તો ભોગના પરિણામ નિદ્રામાં હેતુ બને છે. અને ભોગના પરિણામ વખતે પણ એને સ્વામિત્વ બુદ્ધિ નથી, એકત્વ બુદ્ધિ નથી, એમાં એને રહેવું નથી. એ જે એની પરિણતિ છે એ પરિણતિના કારણે એને અનંત સંસારનો બંધ થાય એવી તો બંધ થતો નથી. અને સત્તામાં જે મિથ્યાત્વના ટુકડા થઈને પડ્યા હોય છે એ નિદ્રાથી થઈને નીકળી જાય છે. એનું નામ નિદ્રા છે. ટુકડા થઈને સત્તામાં તો પડ્યા છે ને, એને મિથ્યાત્વના 3 ટુકડા થઈ જાય છે, લીધેલું છે બહુ. અને વર્તમાનમાં એ મિથ્યાત્વનો ઉદય નથી, સમ્યક પ્રકૃતિ રૂપે ઉદય આવે છે. તો એમાં અક્ષર સમ્યક તો બન્યું રહે છે. તો પેલો જે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ નામના જે ટુકડા છે એ ક્યાં જાય? એ ઉદય આવશે કે નહીં આવે? તો કે એને નથી આવતો. કેમ? કેમ કે કન્વર્ટ થઈ જાય છે. મિથ્યાત્વનું સમ્યક મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વનું સમ્યક પ્રકૃતિ. અને સમ્યક પ્રકૃતિનું નામ આપ્યું એને છે મિથ્યાત્વનો ટુકડો. પણ એવી રીતે ઉદયમાં આવે છે કે એને તત્વનું અસદ્ધાન નથી થતું, અતત્વ સદ્ધાન થતું નથી. અને એને તત્વ શ્રદ્ધાન બની રહે છે અને પુરુષાર્થ ચાલુ રહે છે. પછી સાહિક સંકિતિમાં જતો રહે છે. સમ્યક તો વાળો સાહિક સમ્યક્તમાં જાય છે, ઔપસમિક વાળો નહીં. પછી એ બી કોટા ખતમ થાય છે અને આ બાજુ એને આત્માનું બળ વધે છે. ઘણી બધી ચર્ચાઓ આપણે પહેલા થઈ ચૂકી છે શનિવારના ક્લાસોમાં. એ રીતે જો અહીંયા કહે છે ને સ્વપરને, હા, સ્વપરને જાણવાનું ચિહ્ન. હા, હવે વાત એ હતી કે આજે 136મો શ્લોક કેમ આવ્યો કે જ્યારે વારંવાર એક જ વાત કરે કે એને તો બંધાતું જ નથી, એને તો નિદ્રા થાય છે. તો પૂછે છે કે સાહેબ નિદ્રા કેમ થાય છે? નિદ્રા થવાનું કારણ બતાવો. તો 136મો શ્લોક લખે. શું લખે છે જો? સ્વપરને જાણ્યાનું ચિહ્ન તો વૈરાગ્ય ભાવ છે. શ્રી સમેશા નિદ્રાધિકારના કડશમાં પણ કહ્યું છે, શું કહ્યું છે? સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એક જ લીટી લખી છે પણ બહુ સરસ લખ્યું છે. કેમ કે જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ હોય. આખી ચર્ચા જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ લખી છે. હવે જ્ઞાન શક્તિ શું છે અને વૈરાગ્ય શક્તિ શું છે કોઈને ખબર છે? જનરલી જ્ઞાન શક્તિ આપણે કોને માનીએ છીએ, વૈરાગ્ય શક્તિ કોને માનીએ છીએ? કે આપણે જે શાસ્ત્રના જ્ઞાનનો ઉઘાડ હોય છે એને જ્ઞાન શક્તિ માનીએ છીએ. અને બાહ્ય વિષયનો ત્યાગ હોય છે એને વૈરાગ્ય શક્તિ માનીએ છીએ. અને આ ભૂલ થઈ ગઈ આપણે. અને છે ને જ્ઞાન અને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે ચારિત્ર, જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને આનંદ અવિનાભાવી છે. જ્ઞાન હોય અને વૈરાગ્ય ના હોય એમ ના બને, વૈરાગ્ય હોય ને જ્ઞાન ના હોય એમ ના બને. સાંભળજો. અને આપણે જેને જ્ઞાન ઠેરાવ્યું અને વૈરાગ્ય ઠેરાવ્યું એમાં એવી વ્યાપ્તિ જોવા મળતી નથી. કાં તો ઘણીવાર એટલું જ્ઞાન જોવા મળે, જોરદાર જ્ઞાન જોવા મળે, પણ બાહ્યમાં વૈરાગ્ય, જે તું વૈરાગ્ય કહે છે, બાહ્ય વિષયનો ત્યાગ જરાય ના હોય, એકદમ ભ્રષ્ટ જીવન હોય. અને જ્ઞાન તો એટલું જોરદાર હોય કે આખા શાસ્ત્રના એને બધા ખુલાસા કરી નાખે. જોવા મળે છે કે નહીં? અને ક્યારેક તો વૈરાગ્ય એટલું જોરદાર હોય, હે ને, દ્રવ્યલિંગી, મતલબ કે ખાર છાંટે, શરીરની ચામડી કાઢીને ઉ તક ના કરે, એટલો બી ક્રોધ વ્યક્ત ના થાય, એટલું બાહ્યમાં વૈરાગ્ય હોય અને જ્ઞાન ના હોય, આત્માની ખબર જ ના હોય, આત્મા અને જ્ઞાનમય છે એ સંબંધી વિચાર જ ના હોય. તો એ બંનેની વ્યાપ્તિ જ જોવા નથી મળતી. એનો અર્થ એ થઈ ગયો કે એ લેવલનો ત્યાગ એ વૈરાગ્ય નથી.
અને એ લેવલનો જ્ઞાનનો ઉઘાડ એ જ્ઞાન શક્તિ નથી. અહીંયા જે જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિ કહેવા કે કહી રહ્યા છે આચાર્ય દેવ, એ વાત જુદી છે. બરાબર છે? જ્ઞાન શક્તિ ને વૈરાગ્ય શક્તિનું આ રીતે નિરૂપણ છે. તો જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ ઘણી બધી બાબતો છે કે જે છે ને મોક્ષમાં પેલું કહ્યું છે ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. રામજીભાઈની આખી ધર્મની ક્રિયા નામની એક બુક છે, કોઈ વાંચ્યું હોય તો ખ્યાલ આવે? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો લોકોએ એવો અર્થ કાઢ્યો કે જુઓ, જ્ઞાન હોય અને ક્રિયા હોય તો મોક્ષ મળી જાય. તો જ્ઞાનમાં શું લીધું લોકોએ? જો અમને જ્ઞાન છે, પૂરું જ્ઞાન છે, સમયસાર, પ્રવચનસાર, કરણાવ્યું, બધું જ્ઞાન છે, અને મારી ક્રિયા પણ સદાચારમય છે. બોલો હવે મોક્ષ થવાશે કે નહીં થવાય? તો કહે છે જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષમાં જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન, અને ક્રિયાનો અર્થ શું? રાગાદિથી રહિત જે ક્રિયા, વિતરાગી ક્રિયા, વિતરાગતાની ક્રિયા કહી છે, અને આત્મદ્રષ્ટિ પૂર્વક સ્વપરના વેદ વિજ્ઞાનને સમ્યક જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. એવા જ્ઞાન સાથે એવી ક્રિયા કરે, વિતરાગતાની ક્રિયા કરે વધારે તો મોક્ષ જાય. અહીંયામાં એવું લખ્યું, મોક્ષના પ્રકાશકમાં એવું લખ્યું કે હે સમ્યક દ્રષ્ટિ, આ 137મો શ્લોક આના પછીનો, નેક્સ્ટ શનિ રવિ આવી જશે. એમાં એવું લખ્યું કે તું જ્ઞાન એટલું કરી લે અને સમ્યક જ્ઞાન કરી લે, સમ્યક દર્શન પૂર્વક, પણ સ્વરૂપ લીનતાનો પુરુષાર્થ ન કરે તો કે મોક્ષે નહીં જઈશ. તો પછી એકલું શાસ્ત્ર જ્ઞાન કરી લે અને એકલું બાહ્ય કાર્ય તું કરી લે અને તું મોક્ષે જઈશ, એ વાતમાં તું દમ નથી. સાચું દર્શન, સાચું જ્ઞાન, આત્મદર્શન કર્યા પછી બી અગર રાગના ભાવનો પુરુષાર્થ ન કરે, સમ્યક દ્રષ્ટિ જીવી, તો હે ભરતજી, હે ને, ઘરમાં રહીને વૈરાગી રહી શકાય એ તો ખાલી કથન છે, પણ ઘરમાં રહીને મોક્ષે નહીં જવાય. હલાવે કે નહીં? તો એમને પણ છ ખંડ જીત્યા અને ચક્રરત્ન જીત્યું ને આ કર્યું ને તે કર્યું, તો એવું ના લાગે આપણને કે ત્યાં રહીને સમ્યક દ્રષ્ટિ બન્યા રહે ને ધર્મની આરાધના કરે તો શું વાંધો છે? આપણને તો એવું ગમે, આપણને તો ચોથા ગુણસ્થાન વાળો ધર્મ ગમે છે. ચોથા ગુણસ્થાન વાળો ધર્મ ગમે છે એવું માનવા વાળો જે સમ્યક દ્રષ્ટિ ના હોઈ શકે. અચ્છા, એને પૂછો ચોથા ગુણસ્થાન વાળો ધર્મ કેમ ગમે છે? જબરદસ્ત. સમ્યક દ્રષ્ટિ એક તો બધા ધાર્મિક કહે, સમ્યક દર્શન થાય એટલે ધાર્મિક, અને પછી બાકી બધામાં તો કોઈ કંટ્રોલ નહીં, કોઈ મર્યાદા નહીં. 96,000 રાણી સુધી લગ્ન કરી શકી, 6 ખંડની સત્તા, ખાલી ભારત દેશની સત્તા નહીં, 542 સીટ નહીં, 6 ખંડની સત્તા, કોઈ વિરોધ પક્ષ નહીં. બોલો તો કેટલું મજા આવી જાય. તો કે કહે છે કે તને ખ્યાલ નથી, તું જ્યાંથી તું કશાયના પોષણની વાત, સમ્યક દર્શનના નામે કશાયના પોષણની તને અંદરમાં અભિપ્રાય છે, તો તને ખ્યાલ નથી આ માર્ગનો. આગળ આવવા વાળી વાત છે. ખેર અહીંયા તો વાત એ છે કે સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટિને એને ભવતી જ્ઞાન શક્તિ વૈરાગ્ય શક્તિ છે શું છે? તો આચાર્યદેવ કહે છે કે એને જે આત્માની રુચિ છે એ વાસ્તવમાં જ્ઞાન શક્તિ છે, અને જેને રાગની અરુચિ છે એ વૈરાગ્ય શક્તિ છે. ખ્યાલ આવે કે ના? રાગની અરુચિ, શુભાશુભ ભાવની અરુચિ, એમાં રુચિ છૂટી ગઈ છે, રાગ નથી છૂટી ગયો. જ્ઞાન ભગવાન આત્માની રુચિ, હું ચૈતન્ય સ્વરૂપ છું એવી દ્રષ્ટિ, અને આ રાગ આદિમાં ક્યારે લાભ નથી એવી રાગની અરુચિ, એની દ્રષ્ટિ છૂટી જવી, એનું નામ સમ્યક દ્રષ્ટિ. એટલે એમાં એની સ્વામિત્વ બુદ્ધિ નથી. અને રાગ સંપૂર્ણ છૂટી જાય તો વિતરાગી, પૂર્ણ વિતરાગી. અહીંયા વૈરાગી જે કહ્યા ને, અહીંયા વૈરાગ્ય શક્તિ એને કહે છે કે એને રાગની રુચિ છૂટી ગઈ. અચ્છા, રાગની રુચિ છૂટી જાય છે એ કેવી રીતે રહે? પછી એ રાગનું પોષણ કરે. અરે જેટલો રાગ રહ્યો છે એનો ખેદ હોય કે ના હોય, એનો ભય હોય કે ના હોય, જેટલો રાગ આવી જતો હોય, ભૂમિકા પર અનુસાર ભોગવવાનો ભાવ આવી જતો હોય, એનો ખેદ હોય કે ના હોય, અને ખેદ હોય તો એને અભાવ કરવા માટે હે ને બહારમાં વ્રતાદિ, એમાં નિયમ આદિ લે કે નહીં? જુઓ, જેમ જેમ સાંભળજો ફરીથી કે આત્મદ્રષ્ટિ, સ્વભાવની દ્રષ્ટિ એ જ્ઞાન શક્તિ, અને રાગની રુચિ છૂટી જવી એ વૈરાગ્ય શક્તિ. આવી શક્તિ પછી રાગનો અભાવ થતો જાય, ખ્યાલ આવ્યો? એ વિતરાગતા. અને રાગના અભાવનું પ્રદર્શન કરવા વાળી જે પ્રવૃત્તિ એ વ્રતાદિ. શું કહ્યું?
રાગ જે વ્રતાદી મહાવ્રતાદી ધારે તો મહાવ્રતાદી ધારે એનો અર્થ કે 3 ચોકડી કશાયનો અભાવ થઈ ગયો છે, વિતરાગતાનું બતાવવા વાળું પરિણામ કે આટલા વિતરાગી થઈ ગયા. જે વ્રતાદી જે બહારમાં વ્રતાદી હોય છે એ રાગના અભાવના સૂચક છે. પેલા વ્રતાદીમાં એનો આરંભ ત્યાગ બધો મર્યાદિત થઈ જાય છે અને અંદરમાં કશાયનો અભાવ થતો જાય છે. કશાયનો અભાવ થવો એ ધર્મ છે અને એના બતાવવા વાળા જે વ્રતાદી જે છે એ વ્યવહાર છે અને વાસ્તવમાં સ્વરૂપમાં લીનતા છે, પુરુષાર્થ છે. આ રીતે આખું આ જીવનું સ્વરૂપ છે એ આપણે સમજવું જોઈએ. જો અહીંયા અર્થ લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ નિશ્ચયથી જ્ઞાન વૈરાગ્ય શક્તિ હોય છે. આ જ્ઞાન શક્તિ વૈરાગ્ય શક્તિ કેમ લેવી પડી પંડિતજી અહીંયા? કે જે જ્ઞાનીને બંધ થતો નથી, એ જે બંધ થતો નથી એનું કારણ બતાવવા માટે લખ્યું કે એટલે બંધ થતો નથી કે એને રાગાદીની રુચિ નથી, રુચિપૂર્વક રાગાદીમાં પરિણમે છે, સ્વામિત્વ બુદ્ધિ વગર પરિણમે છે, કર્તવ્ય લાગતું નથી, એમાં જવું નથી, એને વશ થઈ જાય છે પણ એમાં એને જવાનું અભિપ્રાય નથી અને ઈલાજ પણ જાય છે, જેમ ઈલાજ કરતો હોય એ રીતે જાય છે. રાગને રોગ માને છે પણ એમાં જવું એને ગમતું નથી, જવું એને ઇષ્ટ લાગતું નથી. એટલા માટે એને આકરો બંધ, એને અનંત સંસારનો બંધ થતો નથી અને એટલા માટે એને અહીંયા બંધ થતો નથી એમ કહ્યું છે. અને એમાં પણ જે બંધ થાય છે એ બંધને બંધ તરીકે અનુભવતો નથી, બંધ તરીકે જાણે છે પણ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી, એને મહિમા આવતો નથી. જો એને કોઈ કશાયની મનતા વિશેષ હોય તો ન એને અભિમાન છે અને કોઈ રાગાદીના વિશેના ભોગ અંદરમાં ભોગવવાના ભાવ આવી જાય તો એમાં મતલબ કે એમાં રુચિપૂર્વક જતો નથી અને એમાં એને ભય રહે છે. શું ભય રહે છે? કે મારું મન, મારી જે દ્રષ્ટિ છે કે આમાં સુખ નથી, એ દ્રષ્ટિ જો તૂટી જાય તો બહુ મોટું નુકસાન થઈ જાય. એ રીતે આખી આ વાત છે. હવે એના પછી અહીંયાનો વિષય જોઈન્ટ કરવો છે, ખાલી હું એની સ્થાપના કરી દઉં છું. તથા ત્યાં એમ પણ કહ્યું છે, હવે 137 નંબરનો શ્લોક એ અહીંયાના વિષયને, એ અહીં 137મો શ્લોક કહ્યો એનો અર્થ શું? એટલા માટે કહ્યો કે કોઈ જીવને સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી એમ માની અને મને બંધ થતો નથી એમ માની અને એ જો સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે તો એને સમ્યક દર્શન કેવું, એના માટે આ શ્લોક લખ્યો છે. આનો ભાવાર્થ 1.5 પાનાનો છે, એ તમે નેક્સ્ટ શનિવારે વાંચીને આવજો. એનો ખુલાસો જબરજસ્ત છે. સંપૂર્ણ નિશ્ચયાભાસથી બચવા માટે જો એ જ સમયસારમાં સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી એ વાત પણ છે અને એ જ સમયસારમાં એના પછીના શ્લોકમાં અથવા દરેક એક પદ ઓલું આવે, જ્ઞાનનો મહિમા આવે, સમ્યક દ્રષ્ટિનો મહિમા કરે કે એને બંધ થતો નથી અને એ જ સમયસારમાં પછી તરત જ સ્વચ્છંદ પ્રવૃત્તિનો પણ નિષેધ કરવામાં આવે છે. સ્વચ્છંદતાથી પાપમાં પ્રવર્તન કરવાનો નિષેધ પણ આ જ ગ્રંથમાં આવે છે. કોઈ જીવ એમ માની અને પાપમાં પ્રવૃત્તિ કરે અને શુભ ભાવનો ત્યાગ કરી દે તો એને આ દ્રષ્ટિનો વિષય સમજાયો નથી એ વાત કહે છે. ખાલી હું પાઠ કરીને સમાપ્ત કરું છું, નેક્સ્ટમાં આપણે ખોલીશું. જો સમ્યક દ્રષ્ટિ સ્વયમહમ, સમ્યક દ્રષ્ટિ સ્વયમયમહમ જાતુ બંધો ન મે સ્યાત દિત્યુતાનોદ પુલક વદના રાગિણોપ્યાચરંતુ આલંબંતામ સમિતિ પરંતામ તે યતોદ્યાપી પાપા. ખ્યાલ આવ્યો? ખતરનાક વાત છે ને. એને સમિતિ આદિ પ્રવર્તન કરે પરંતુ એને સ્વપનનું વેદ વિજ્ઞાન ના હોય તો એ પાપી છે. સમિતિનું પ્રવર્તન કરે ને પાપી છે. જબરજસ્ત છે. આલંબંતામ સમિતિ પરંતામ તે યતોદ્યાપી પાપા આત્માનાત્મા વગમ વિરહાત શાંતિ સમ્યક પરિતા. એને સમ્યક તો કેવું? બહુ અદ્ભુત વાત છે. નેક્સ્ટ શનિ રવિવારે આપણો ખુલાસો કરીશું. સહેજાનંદી સુરસ્વરૂપ